તમારા મગજમાં કદાચ એવું હશે કે ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું હોય તો એ ધોરણ 12 પછી બની શકાય, પણ એક નવી વસ્તુ તમને જાણવા મળશે TV9 એજ્યુકેશન એક્સપોમાં 10મા ધોરણ પછી પણ ચાર્ટર્ડ એકાઉન્ટ બનવાની શરૂઆત થઈ જાય છે. કઈ રીતે? હવે હું તમને સમજાવીશ. અત્યારે TV9 એજ્યુકેશનના એક્સપોમાં આપણે એક એવા સ્ટોલમાં છીએ. એ સ્ટોલ છે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા. જી હા, એક અનોખી સંસ્થા અહીંયા છે. તેની વિશે વાત કરીએ, સંસ્થા વિશે વાત કરીએ અને કેવી રીતે ધોરણ 10 પછી ચાર્ટર્ડ એકાઉન્ટ બની શકાય છે, એની પ્રોસેસ કઈ રીતે શરૂ થાય છે. આપણી સાથે ધવલ પાઠક સર છે જે આ સંસ્થા સાથે સંકળાયેલા છે. ધવલ સર, આપની આ સંસ્થામાં આપનો રોલ શું છે અને કઈ રીતે ધોરણ 10 પછી આ જે પ્રક્રિયા છે એ શરૂ થાય છે તેના વિશે માહિતી આપશો સર? શ્યોર. હું પોતે CA ધવલ પાઠક, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયામાં ચીફ કોઓર્ડિનેટર છું. કોઈ પણ છોકરો CA કરવા માગતો હોય તો 10મા ધોરણ પછી શરૂ કરી શકે છે. CA માટે 3 પરીક્ષા પાસ કરવી પડે છે. એક CA ફાઉન્ડેશન, બીજું CA ઇન્ટર, ત્રીજું CA ફાઇનલ. હવે સૌથી પહેલાં ફાઉન્ડેશન કોર્સની વાત કરું. ફાઉન્ડેશન કોર્સ ક્યારે શરૂ થાય? 10મું પાસ થયા પછીથી. ફાઉન્ડેશનની પરીક્ષા ક્યારે અપાય? 12માની પરીક્ષા આપ્યા પછીથી. ફાઉન્ડેશનનું રિઝલ્ટ ક્યારે મળે? 12માની પાસની માર્કશીટ સબમિટ કર્યા પછીથી. હવે જે છોકરાઓ 10મા ધોરણ પાસ થયા પછી ફાઉન્ડેશન કોર્સ શરૂ કરે અને 11-12નું કોમર્સનું જે કંઈ ભણે એમાં જે ભણવાનું અભ્યાસક્રમ આવે છે તે અને CA ફાઉન્ડેશનનો અભ્યાસક્રમ એબ્સોલ્યુટલી એલાઇન છે. એટલે CA ફાઉન્ડેશન ભણવાને લીધે કોમર્સના છોકરાએ કોઈ નવા વિષયો ભણવાના નથી. જે 11-12માં ભણે છે એનું જ પુનરાવર્તન વધારે ડિટેલ સાથે છે, એક્સટેન્ડ થોડો વધારે છે, એ સિવાય કશું નથી. હવે CA ફાઉન્ડેશનનો કોર્સ 10મા ધોરણ પછી કેવી રીતે શરૂ થાય? તો કે વિદ્યાર્થીએ સૌથી પહેલાં 10માની માર્કશીટના આધારે રજિસ્ટ્રેશન કરાવવાનું. રજિસ્ટ્રેશન ઓનલાઈન થાય છે. રજિસ્ટ્રેશન ચાર્જિસ 9,000 રૂપીસ છે. 9,000 રૂપીસમાં તમે રજિસ્ટ્રેશન કરાવો, 15 દિવસમાં ઇન્સ્ટિટ્યૂટ ચોપડીઓ મોકલી આપીએ છીએ. ત્યાર પછી વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા 4 સબ્જેક્ટ ઓનલાઈન લેક્ચર્સ દ્વારા છોકરો પોતાની ઘેર બેઠા લેપટોપ, ડેસ્કટોપ પર ભણી શકે છે. મોબાઈલનો ઉપયોગ પણ થઈ શકે છે, પણ મોબાઈલના ઉપયોગ નાના સ્ક્રીન પર લાંબા લેક્ચર ભરતા છોકરાઓનું માથું દુખે છે. એટલે મોટા સ્ક્રીનમાં ભણે તો વધારે સારું એવી સલાહ આપવામાં આવે છે. 2 વર્ષ 11-12 ભણે, સાથે સાથે ફાઉન્ડેશનના 400 માર્કના પેપર્સ તૈયાર કરી નાખે. 12માની પરીક્ષા માર્ચ મહિનામાં આપે, મે મહિનામાં ફાઉન્ડેશનની પરીક્ષા આપે. પાસ થાય એટલે ઇમિજિએટલી ઇન્ટર CAની જર્ની શરૂ થાય. ઇન્ટર CA માટે ફરીવાર રજિસ્ટ્રેશન કરાવવાનું. બુક્સ મળે, વર્ચ્યુઅલ ક્લાસીસ મળે. એનું રજિસ્ટ્રેશન ચાર્જિસ અહીં તમે જોઈ શકો છો. રજિસ્ટ્રેશન ચાર્જિસ એના 18,000 રૂપિયા છે. એ જ સરનું ચોક્કસ એવું કહેવું છે કે જો આપને CA બનવું હોય તો ધોરણ 12 પછી રાહ જોવાની જરૂર નથી. ધોરણ 10 પછી પણ આ પ્રક્રિયા શરૂ થઈ શકે છે. અને જો તમારે વધારે આને સમજવી હોય તો અમદાવાદના કર્ણાવતી ક્લબમાં 2 દિવસનો આ TV9 એજ્યુકેશન એક્સપો ચાલે છે. આવતીકાલે પણ આ એજ્યુકેશન એક્સપો ચાલવાનો છે. તો રાહ શેની જુઓ છો? આવી જાઓ અહીંયા કર્ણાવતી ક્લબ અમદાવાદમાં અને પાઠક સાહેબ પાસેથી રૂબરૂ જ સમજી લો. મળીએ આપણે કર્ણાવતી ક્લબમાં TV9ના એજ્યુકેશન એક્સપોમાં. કેમેરા પર્સન નટવર પરમાર સાથે મૌલિક મહેતા, TV9 અમદાવાદ.